પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું સોહમ જગડ પેઇન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો તમારી માંગ અને લાગણીને માનમાં રાખીને આપણે લઈને આવી ગયા છીએ આજે વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ. વિજ્ઞાનની તૈયારી સાહેબ કરવી છે, એમાં સારામાં સારા માર્ક લેવા છે, એમાં 80માંથી 80 ગુણ લેવા છે, એમાં આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ મહેનતને જો થોડી યોગ્ય દિશા મળી જાય તો ઓછી મહેનતમાં વધુ પરિણામ આવે, અથવા એટલી જ મહેનતની અંદર આપણા ખૂબ સારા ગુણ આવે, એવી કંઈક વાત આપણે આજે કરવી છે. અને તમારા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો બોર્ડની બ્લુ પ્રિન્ટને એ રીતે આપણે સેટ કરવાની કોશિશ કરી છે કે જેને જોઈને તમને વિજ્ઞાનની તૈયારીનો માઇન્ડ મેપ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય કે હા સાહેબ, આ ચેપ્ટર આટલો એનો ગુણભાર, આ રીતના બધા પ્રશ્નો આપણે કરવા, એ તદ્દન તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય એ પ્રકારે બોર્ડની બ્લુ પ્રિન્ટ આપણે ગોઠવી છે. તો વધુ કાંઈ ચર્ચા ન કરતા આપણે બોર્ડની બ્લુ પ્રિન્ટ જોઈએ કે ભાઈ 2026માં બોર્ડનું પેપર કઈ રીતે વિજ્ઞાનમાં પૂછાવાનું છે, કયા કયા પ્રશ્નો છે, એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે, અને આપણી પેપર સ્ટાઇલ કઈ રીતે અને એને કઈ રીતે અટેમ્પ્ટ કરવી, આ બધી ચર્ચા આપણે શરૂ કરીએ. બરાબર, ચાલો. સૌથી પહેલાં તો બ્લુ પ્રિન્ટનું આ માળખું તમને જોતા જ સમજાઈ જાય એવું છે. બરાબર, તમને જોતા જ સમજાઈ જાય એવું છે. અહીંયા આગળ આપણે પ્રકરણના નામ લખેલા છે. અહીંયા આગળ જે તે પ્રકરણમાંથી એ વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે એ લખેલા છે. અહીંયા બી વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે એ લખેલા છે. અહીંયા સી વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે એ લખ્યા છે, અને ડી વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે એ લખેલા છે. આ પ્રકરણ પ્રમાણેનો ગુણભાર જે ઓલરેડી તમને ખ્યાલ છે. હવે પેપર સ્ટાઇલ આપણે થોડી સમજી લઈએ, તમને ખબર જ છે છતાં આપણે સમજી લઈએ કે આપણા પેપરમાં સાહેબ એ વિભાગ એ 24 ગુણનો પૂછાય છે. આપણા પેપરમાં જે એ વિભાગ છે એ 24 ગુણનો સાહેબ પૂછાય છે. એટલે કે 24 પ્રશ્નો એની અંદર છે. એની અંદર કઈ રીતે વિભાજન છે તો કે સાહેબ 6 MCQ છે, 6 ખાલી જગ્યા છે, 4 ખરા ખોટા છે, 4 એક વાક્યમાં છે, અને 4 જોડકા, એટલે 2-2ના 2 જોડકા. આવી રીતે એ વિભાગના પ્રશ્નોનું વિભાજન છે. બી વિભાગમાં 2 ગુણનો પ્રશ્ન હશે. 2 ગુણના કુલ 13 પ્રશ્નો પૂછાયેલા હશે. હવેની બોર્ડની પેપર સ્ટાઇલ તમને ખબર છે, જનરલ ઓપ્શન છે. 13માંથી 9 પ્રશ્નો આપણે લખવાના, એટલે 9 દુને 18 ગુણનો આપણો બી વિભાગ થયો. સી વિભાગની અંદર 9 પ્રશ્નો આપેલા હશે, જેમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના, એટલે 6 તેરી 18 માર્કનો આપણો સી વિભાગ થયો. ડી વિભાગમાં 8 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના, એટલે 6 ચોક 24 માર્કનો તમારો ડી વિભાગ થયો. આમ કરીને કુલ આપણો 80 ગુણનો પેપર થયો. અને જો ઓપ્શન સહિત તમે આ જોવા જાઓ તો આ 109 ગુણનો પેપર થશે. ઓપ્શન સહિત જો તમે જોવા જાઓ તો 109 ગુણનો પેપર થશે. જનરલ ઓપ્શનના કારણે પરિણામ આપણું ઘણું સારું થયું છે અને તૈયારી ઘણી સરળ થઈ ગઈ છે. તો હવે આપણે વિજ્ઞાનમાં જોઈએ કે ભાઈ પહેલું ચેપ્ટર છે સર રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો. એમાંથી એ વિભાગમાં કાંઈ પૂછાવાનું છે તો કે ના, એમાં નથી પૂછાવાનું. બી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાશે, સી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાશે, એટલે અહીંયા 3 ગુણનો 1 પ્રશ્ન એટલે 3 માર્ક, 2 ગુણનો 1 પ્રશ્ન એટલે 2 માર્ક, એમ 3 ને 2 કુલ 5 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાશે. બરાબર છે. એસિડ બેઝ અને ક્ષારમાંથી 1 MCQ, 1 ખરું ખોટું પૂછાશે. એ વિભાગમાં એમ કરીને કુલ 2 પ્રશ્નો, અને ડી વિભાગમાં કુલ 2 પ્રશ્નો પૂછાશે. એટલે અહીંયા 4 દુ 8 અને અહીંયા 2 માર્ક, એટલે કુલ 10 માર્કનું કામ આપણું છે એસિડ બેઝ અને ક્ષાર પ્રકરણમાંથી થયું. એવી રીતે ધાતુઓ અધાતુમાંથી 2 વિભાગ, એ ગુણમાં 2 પ્રશ્નો, બી ગુણમાં 1 પ્રશ્ન, અને સી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાશે. એ વિભાગમાં 2, બી વિભાગમાં 1 અને સી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાશે. એમ કરી કુલ 10 ગુણનું કામ આપણું ત્રીજા પ્રકરણમાંથી થશે. એવી રીતે ચોથા પ્રકરણમાં એ વિભાગમાંથી 2 પ્રશ્નો અને ડી વિભાગમાંથી 1 પ્રશ્ન. આ 2 પ્રશ્નનું વિભાજન કઈ રીતે છે તો કે સાહેબ 1 MCQ પૂછાય ને 1 ખાલી જગ્યા પૂછાય. આ સાહેબ દર વખતે આવું જ હોય. આ ચેપ્ટરમાંથી જ MCQ પૂછાય, આ ચેપ્ટરમાંથી જ ખાલી જગ્યા પૂછાય, આ ચેપ્ટરમાંથી જ ખરા ખોટા પૂછાય. તો હા ભાઈ, લગભગ આવું જ હોય છે.
ક્યારેક ક્યારેક એમાં નાના મોટા ફેરફારોને અવકાશ છે, પણ મોટા ભાગે જોવામાં આવ્યું ત્યાં સુધી આવું રહેલું છે. પણ મારું કહેવું એવું છે કે ભાઈ જો આપણે વ્યવસ્થિત પ્રકરણને તૈયાર કરતા હોય તો એમાંથી ખાલી જગ્યા પૂછે, એમાંથી MCQ પૂછે, એમાંથી ખરા ખોટા પૂછે કે એમાંથી જોડકા પૂછે, આપણને મોટા ભાગે કાંઈ ફેર પડવો જોઈએ નહીં. પણ એક ટ્રેન્ડ આ રીતનો ચાલતો આવે છે અને મોટા ભાગે છે આ જ રીતે પૂછાય છે. તો કેમ સાહેબ આ રીતે તૈયારી કરવી જોઈએ જેથી વધારે આપણને અનુકૂળ પડે. તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરો કે જોડકા છે એ સાહેબ 6થા ચેપ્ટરમાંથી અને જોડકા છે એ 13મા પ્રકરણમાંથી પૂછાય છે. મોટા ભાગે બોર્ડના પેપર તમે ઉપાડીને જોશો તો એની અંદર આ જ પેટર્ન તમને જોવા મળશે. તો શા માટે પછી બાકી બધામાં આપણે વધુ પરસેવો પાડવો? જો કન્સેપ્ટ તો તૈયાર કરવાના જ છે, આ હું 100% માનું છું. બરાબર, આપણે જો 80માંથી 80 ગુણ લાવવા ઈચ્છીએ છીએ તો દરેક ચેપ્ટર ટેક્સ્ટ બુકની એક લાઈન આપણને ખબર હોવી જોઈએ. બરાબર, પછી એમાંથી ભલે MCQ પૂછાય કે ખાલી જગ્યા, પણ આ એક વસ્તુ જો આપણને ખ્યાલ હશે તો આપણને તૈયારી કઈ રીતે કરવી એની વધારે એક સાચી દિશા મળશે. તો જુઓ તમે, 5મા પ્રકરણમાંથી એક MCQ, એક ખાલી જગ્યા, એમ કરીને A વિભાગમાંથી 2 પ્રશ્નો પૂછાશે, B વિભાગમાંથી 2 પ્રશ્નો, D વિભાગમાંથી 2 અને એમ કરીને 14 ગુણનું આ પ્રકરણ પૂછાશે. નિયંત્રણ અને સંકલન એમાંથી A વિભાગમાં 3 ગુણ, C વિભાગમાં 1 એમ કરીને 6 ગુણ. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાંથી B વિભાગમાં 2 ગુણ, B વિભાગમાં 2 પ્રશ્નો, C વિભાગમાં 2 પ્રશ્નો અને એમ કરીને કુલ 10 ગુણ. આનુવંશિકતામાં ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્ય, એક કરીને 3 ગુણ અને એનો ગુણભાર 3. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એમાંથી એક MCQ, એક ખાલી જગ્યા, એમ કરીને A વિભાગમાં 2 પ્રશ્નો, C વિભાગની અંદર છે 2 પ્રશ્નો અને એમ કરીને કુલ આ 3 દુ 6 ને 2 8 માર્કનું ગુણભાર આ પ્રકરણ ધરાવે છે. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એમાં A વિભાગમાં 3 પ્રશ્નો, B વિભાગમાં 1 પ્રશ્ન, D વિભાગમાં 1 પ્રશ્ન એમ કરીને અહીંયા આગળ કુલ 4 ને 2 6 ને 3 9 માર્ક. આ 2 વિભાગ 2 માર્કનો પૂછાય એટલે 2 ગુણ, 4 માર્કનો પૂછાય એટલે 4 ગુણ, તો 4 ને 2 6 ને 3 9 માર્ક. 11મા ચેપ્ટરમાંથી A વિભાગમાં 2 ગુણ, B વિભાગમાં 2 પ્રશ્નો એટલે 4 ગુણ અને C વિભાગમાં 1 પ્રશ્ન એટલે 3 ગુણ, તો 3 ને 4 7 ને 2 9 માર્કનું પૂછાય. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં 1 ગુણનો 1 પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન અને 4 ગુણનો 1 પ્રશ્ન એમ કરીને કુલ 9 માર્ક. અને D આ 13મું ચેપ્ટર જે મારું ફેવરિટ ચેપ્ટર છે, આપણું પર્યાવરણ, નાનું, નાજુક, સુંદર અને પાછું હાયર વેઇટેજ વાળું ચેપ્ટર. 10 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. એક જોડકું પૂછાય છે 2 ગુણમાં, B વિભાગમાં 2 પ્રશ્નો અને D વિભાગમાં છે 1 પ્રશ્ન એટલે અહીંયા 4 ગુણ, અહીંયા 2 દુ 4 એટલે 8 ગુણ અને 2 માર્કનું જોડકું એટલે 10 ગુણ થયા. આ રીતે થયા. હવે અહીંયા આગળ એક વસ્તુ ફેરફાર હોઈ શકે. જેમ કે તમે જુઓ કે આ ચેપ્ટર, તમે જુઓ અહીંયા કે આ 7મું અને 8મું ચેપ્ટર છે. 7મું અને 8મું ચેપ્ટર એ ક્યારેક છે એ અહીંયા 2 ગુણનું પૂછાઈ શકે અને અહીંયા છે 11 ગુણનું પૂછાઈ શકે. તો 11 ને 2 13 થાય અને 10 ને 3 તે 13 જ થાય, આવું થઈ શકે. સિમિલરલી તમે ક્યારેક બોર્ડની બ્લુપ્રિન્ટ અથવા તો બોર્ડનો ગુણભાર જોશો તો અહીંયા તમને આ વિદ્યુત ચેપ્ટર છે એ 10 ગુણનું દેખાય અને આ ચેપ્ટર છે એ 8 ગુણનું દેખાય, આવું થઈ શકે. તો 10 ને 8 એ 18 થાય અને 9 ને 9 એ 18 થાય. તો આ રીતે ક્યારેક એકાદ માર્કનું આમથી આમ વેરિએશન અમુક ચેપ્ટરમાં હોઈ શકે, પણ મોટા ભાગે મેં તમને જેમ કીધું કે આ રીતે ટ્રેન્ડ ફોલો થતો હોય છે. હવે બહુ મહત્વની વાત કે સાહેબ આ 1 થી 14 પ્રકરણ, 1 થી 13 પ્રકરણ આપણે આ રીતે જ છે, તો શું આપણે આ રીતે જ તૈયાર કરવા? એનો જવાબ છે ના, આ રીતે તૈયાર કરવાના નથી. હવે જે વાત આપણે કરવા જઈ રહ્યા છે એ શાંતિથી તમે સાંભળજો અને એને સમજજો. અને એની પહેલાં આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો કે જેથી કરીને તમે આને સારી રીતે સમજી શકો અને આનું એનાલિસિસ કરી શકો. હવે અહીંયા જુઓ, આ આપણી જોરદાર એક સ્ટ્રેટેજી થઈ શકે કે અહીંયા આગળ સાહેબ જે પ્રકરણના ક્રમ આપણે લખ્યા છે એ ગુણભારના ઉતરતા ક્રમમાં લખ્યા છે. કે ભાઈ 5મું ચેપ્ટર જોવો સાહેબ, 14 માર્ક, સૌથી વધારે ગુણભાર એનો છે. 14 માર્કનું પૂછાય, પાછું લાંબુ છે બરાબર, પણ પૂછાય 14 માર્કનું સાહેબ. એમ આ ચેપ્ટરો એટલે કે 13મું, 7મું, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર, આ 10 ગુણના ચેપ્ટર પૂછાય છે. તો એ રીતે આપણે ગુણભારના ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે.
અને સાથે સાથે આપણે એ વાતની પણ કોશિશ કરી છે ગોઠવવાની, જે તમારી રીતે કંઈક અલગ હોઈ શકે કે સાહેબ આ બધા ચેપ્ટર 10 માર્કના છે, 13મું 7મું બીજું અને ત્રીજું, આ 10 માર્કના છે. તો આ બધામાંથી સહેલું કયું સાહેબ? તો કે 13મું ચેપ્ટર સહેલું. 7મું ચેપ્ટર સહેલું કયો કે મજા આવે એવું કયો, પણ 10 માર્કનું એમાંથી પૂછાય. તો સિક્વન્સ આપણે એ રીતે રાખીશું. સમજો છો મારી વાત તમે? કે ભાઈ 10-10 ગુણના આ ચારેય ચેપ્ટર છે એ વાત સાચી, પણ કયું ચેપ્ટર કરવાથી જલ્દી 10 ગુણ મળશે એને મારે પહેલા કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે કોઈ ચેપ્ટર આપણે છોડવું, જો આપણે 80માંથી 80 ગુણ લાવવા હોય તો, પણ પહેલા કયું કરવું, કેનો પાયો આપણે દ્રઢ બનાવવો, એ વાત આપણને અહીંયાથી ખબર પડશે. કે ભાઈ પહેલા તમે જો અહીંયા ક્રમ લખ્યું છે કે કયા ક્રમમાં સાહેબ મારે પ્રશ્નો તૈયાર કરવા, એ અહીંયા ક્રમ આપણે લખેલો છે. એને તમે તમારી રીતે ફેરવજો કે સાહેબ મને તો આ પ્રકરણ વધુ ફાવે છે તો હું આ પહેલા કરું તો કરાય. આ તમને એક માર્ગદર્શન દેવા માટે છે કે આ રીત પણ થઈ શકે. અહીંયા જુઓ તમે, પહેલા 5મું કરો, પછી 13મું, પછી 7મું, પછી બીજું, પછી ત્રીજું, પછી 10મું, પછી 11મું, પછી 12મું, 9, 6, 4, 1 અને 8. છેલ્લે 8મું પ્રકરણ છે એ 3 ગુણનું પૂછાય, અને એમાં પણ 3 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. મોટા પ્રશ્નો એ ક્યારેક ક્યારેક એમાંથી પૂછાયેલા છે, પણ મોટા ભાગે હેતુલક્ષી પ્રશ્નો એમાંથી પૂછાય. બરાબર. પણ હું કહું કે 80માંથી 80 લેવા હોય એને બધે માટે તૈયાર રહેવાનું. પણ કોઈને એમ થાય કાંઈ વાંધો નહીં સાહેબ, 2-3 માર્ક ઓછા આવશે તો અમને કાંઈ બહુ ફેર પડતો નથી, તો એ 8મું ચેપ્ટર સ્કીપ કરી શકે. તો અહીંયાથી તમને બિલકુલ અંદાજ આવી જાય કે સાહેબ મારે સ્કીપ કરવું હોય તો શું કરાય અને બધું કરવું હોય તો શું કરાય. તમે જુઓ કે ભાઈ કોઈનો ટાર્ગેટ છે કે સાહેબ આપણે તો ખાલી છે ને એ 35 માર્ક લેવાના છે, ખાલી મારે પાસ થવું છે, તો તમે અહીંયા ઊભા રહી જાઓ. અહીંયા ઊભા રહી જાઓ. અહીંયા સુધીમાં એટલે કે 5મું 13મું 7મું અને બીજું આટલા ચેપ્ટર તમે કરી નાખો એટલે તમારું 44 ગુણનું પેપર અહીંથી થઈ ગયું. પણ એમાં પાછું બધું કરેલું હોવું જોઈએ, એમાં એકેય પ્રશ્ન આપણને ન આવડે એવું બનવું જોઈએ નહીં. તો 44 ગુણનું કામ અહીંયા થઈ ગયું. હજી એક ચેપ્ટર તમે કરી નાખો તો 50%, 50%થી વધુ 54 ગુણનું કામ આપણું છે એ થઈ ગયું. સમજો છો તમે મારી વાત? પણ આમાં કેટલીક વસ્તુ ધ્યાન દેવા જેવી છે. જેમ કે તમે સમજો કે ભાઈ જો મને આ 9મું ચેપ્ટર સારી રીતે આવડે ને તો મને આ 10મું ચેપ્ટર સરસ રીતે સમજાય. એવી જ રીતે જો મને પહેલું ચેપ્ટરની પ્રક્રિયાઓ બહુ સરસ રીતે સમજાણી હોય ને તો મને આ બધા ચેપ્ટરની પ્રક્રિયાઓ સમજવામાં ઘણી મદદ મળે. એટલે અમુક ભાઈ પાયારૂપ પ્રકરણો છે એને આપણે સમજવા જરૂરી છે. તો આપણી 2 સ્ટ્રેટેજી હોઈ શકે. કઈ 2 સ્ટ્રેટેજી હોઈ શકે? તો કે સાહેબ આ પ્રકરણો છે ને એ જોરદાર કરી નાખવા બધા, અને અથવા તો એવું કરો કે બધા પ્રકરણોમાંથી અગત્યના પ્રશ્નો છે એ કરી નાખો. અને એ અગત્યના પ્રશ્નો ક્યાં મળશે? તો કે ભાઈ તમે જો કહેશો, નીચે કમેન્ટમાં લખશો તો આપણે કંઈક અગત્યના પ્રશ્નોનું કંઈક લિસ્ટ એવું કંઈક તૈયાર કરી નાખશું. અને બાકી રેપિડ રિવિઝન બેચની અંદર બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે કરવાના છે. બરાબર. તો આ બધી વાત તો છે. તો આ તમને ખ્યાલ આવ્યો. આ આખો તમે સ્ક્રીનશોટ આનો લઈ શકો કે ભાઈ આ પ્રકરણને આ ક્રમમાં સાહેબ તૈયાર કરવા જેવા છે, અને જેનાથી આપણા આ 199 ગુણમાં તમારે જેટલા લેવાય ત્યાં તમારે અટકવાનું. મારે 14 લેવા, 24 લેવા, 34 લેવા, 44 લેવા, 54 લેવા, 63 લેવા, જેટલા ગુણ તમારે લેવા હોય એટલા લઈ શકો. તો હું આશા રાખું છું કે અહીંયાથી તમને કાંઈક માર્ગદર્શન મળ્યું હશે કે કયા પ્રકરણમાં શું કરવું, જોડકા શેમાંથી કરવા, એક વાક્યના શેમાંથી કરવા, કે ભાઈ મોટા પ્રશ્નો. હા, બીજું તમને કહી દઉં ભાઈ, મોટા પ્રશ્નોમાં એવું ન વિચારવું કે સાહેબ મોટા પ્રશ્ન 4 ગુણના પ્રશ્નમાં મોટા પ્રશ્નો જ પૂછાય. ના, એમાં એક વાક્યના 4 સવાલ પૂછાય. એની અંદર છે એ તર્કવાળા 4 સવાલ પૂછાય. એની અંદર છે એ 2 ગુણના 2 પ્રશ્નો પૂછાઈ શકે. આવું પણ થઈ શકે. તો એવું બિલકુલ મગજમાં ન રાખવું કે જેમાંથી સાહેબ 4 ગુણના પ્રશ્નો પૂછાવો ને એમાં મોટા જ પ્રશ્નો કરે. શક્યતાઓ બિલકુલ એની વધારે છે, પણ છતાં પણ મેં તમને કીધું એમ કે આપણે પૂરી તૈયારી રાખવાની. બરાબર. તો અહીંયા આગળ આ બ્લુ પ્રિન્ટની વાત કરી આપણે, અને પેન્ટેડ એપ્લિકેશનની અંદર આપણી આ વિદ્યાપથ બેચ એ ચાલુ છે. ટૂંક સમયમાં લગભગ 15 તારીખની આજુબાજુ 15 ડિસેમ્બરની આસપાસ આપણે રેપિડ રિવિઝન બેચ શરૂ કરવા જઈ રહ્યા છે. એના એપ્લિકેશનની અંદર અને યુટ્યુબની અંદર બંનેમાં વિડીયો આવશે. અને એના પછી આપણે પેપર સોલ્યુશન લઈને આવી રહ્યા છે, ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. બરાબર. અને 2025-26માં જે તમારી પરીક્ષાઓ આવવાની છે એની સંપૂર્ણ તૈયારી અહીંયાથી થઈ જશે. આપણે કુલ 4 વિષયનું માર્ગદર્શન આપશું તમને: ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. બરાબર. તો આની જોરદાર તૈયારી કરવા માટે તમે પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એની યુટ્યુબ ચેનલને તમે ફોલો કરો, જેથી કોઈ પણ ઇન્ફોર્મેશન આપણી બોર્ડની એક્ઝામને લગતી આવે એ તરત તમને મળી જાય. બરાબર. તો હું આશા રાખું છું કે આ બ્લુ પ્રિન્ટ તમને સમજાણી હશે. એમાંથી ઘણી બધી
માહિતી તમને મળી હશે. આ સિવાય જો તમે વિજ્ઞાન વિષયની અંદર કાંઈ ઈચ્છતા હોય કે સાહેબ આ વસ્તુ કરવી છે, આ વસ્તુ કરવી છે, તો તમે બિલકુલ કમેન્ટમાં લખજો કે હા સર આ વસ્તુ તમે ભણાવો અથવા તો આ વસ્તુ આપણે લઈને આવીએ તો અમને વધારે મદદ મળશે. બરાબર. તો આશા રાખું છું કે તમારી પરીક્ષા બધા જ પેપર અને ખાસ કરીને વિજ્ઞાનનો પેપર સારામાં સારો જાય. અને આપણે રેપિડ રિવિઝનમાં મળીએ છીએ અને બેચના રેગ્યુલર લેક્ચરમાં તો આપણે મળતા રહીશું. તો આ સાથે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. ઓલ ધ બેસ્ટ. Painted Painless Learning.